आम्ही बोलले शेतीत मग छडतला ना इडली काक मारवा तो इडली उतरी દીધી તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ને જમવાનું આ બાજુ બધા જમી રહ્યા છે વાલોરની ફળી ફોલવાનું કામ ચાલુ છે બધા ફળી ફોલવા માટે બેસી ગયા છે દોઈ લીધી છે ને હજુ એક બાકી છે દોવાની આ ફોન જોવા ના મળે તમને હવે હા ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય સદારામ બાપા તો કેમ છો મિત્રો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો અત્યારે આપણે બ્લોગની શરૂઆત કરી છે 11:30 વાગે અને આજે આપણે એક બોલમણું હતું એટલે આજે જઈએ છીએ એક જમણવારમાં ને મળીએ છીએ પછી તમને જમવા જઈએ છીએ ત્યાં ને અત્યારે અમે ચાલતા થઈ ગયા છીએ બનાસ નદીની અંદર પહોંચરા અને અહીંયા 4-5 જણા આગળ જઈ રહ્યા છીએ અને હું પાછળ જાઉં છું મિત્રો આપણે તો હવે વ્લોગની શરૂઆત કરી દીધી છે તમે પણ વ્લોગ બનાવવાનું ચાલુ કરી દો ગુજરાતમાં કયા ખૂણેથી અમારો વ્લોગ જોઈ રહ્યા છો કોમેન્ટ કરી દેજો ને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ને આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો બેન જઈ રહ્યા છે જમવા માટે નદીમાં હેડવાની કેવી મજા આવે હે ને જો આ બંનેને લાડવા ખાવાની બહુ જ ઉતાવળ છે આપણે હળદમાં તો પહોંચી ગયા છીએ પણ હજી તો ઘણે ચાલીને જવાનું છે ને નદીમાં એકલો રેત જ પડ્યો છે મિત્રો હજુ તો હળદમાં પહોંચવા આવ્યા હતા ને આ બે તરસી થઈ ગઈ છે ને અહીંયા બોર હતો એટલે પાણી પીવા ઉભા રહ્યા છીએ ઘડીકમાં તરસી થઈ ગઈ ભાઈ અને આ બાજુથી અમે આવ્યા છીએ અને આ બાજુ જવાનું છે હજુ તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જમવાનું આ બાજુ બધા જમી રહ્યા છે તો મિત્રો ફાઇનલી જમવા બેસી ગયા છે આબાદે મય પડી જઈએ તો મિત્રો હવે આપણે ફાઇનલી જમી લીધું છે અને હવે વાગવા આવ્યા છે 2 એટલે આપણે ઘર તરફ રવાના થઈ ગયા છીએ અને આ બાજુ 2 છોકરીઓ આગળ જઈ રહી છે અને આ બાજુ બધા જમીને હવે નીકળવાની તૈયારી કરી રહ્યા મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને હવે જઈએ છીએ ઢોરાને 4 પૂળો કરવાનો છે એટલે લીમડો પાડવાનો છે એટલે આ બાજુ લીમડો પાડવા જઈએ છીએ અને આ બાજુ મારે આવડી તમાકુ થઈ છે હજુ તો અને અહીંયા તમાકુ નાંદવાનું કામ ચાલુ છે આ બાજુ નીંદી દીધી છે અને આ બાજુ હજુ બાકી છે તો મિત્રો આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને માહી બેન પણ અહીંયા રમી રહ્યા છે આમી બોલે शेतीत मग छडतला ना इडली काक मारवा तो इडली उतरी દીધી કને રખેલ મળે અને આ બાજુ બધા બેઠા છે અને આ બાજુ બંને ભાઈ રમી રહ્યા છે હાર્દિક ભાઈ બાજુ રિહાન રિહાન રમવું હે તારે રમવું છે વાલોરની ફળીઓ ફોલાઈ રહી છે અત્યારે 5 વાગી ગયા છે અને ગાય દોવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને આ બાજુ બધા ઘરે આવી ગયા છે અને
વાલોરની ફળી ફોલવાનું કામ ચાલુ છે. બધા ફળીઓ ફોલવા માટે બેસી ગયા છે અને આ બાજુ ફળીઓ ખાવાનું કામ ચાલુ છે. અને આ બાજુ અત્યારે ઠંડી બહુ પડી રહી છે એટલે. અને આ છે અમારી દુકાન. અમારી દુકાન કેવી લાગી કોમેન્ટ કરી દેજો. મિત્રો આપણા હવે ડેલી બ્લોગ આવતા રહેશે ને આપણા ભાઈ કાલે નવો આઈફોન લાવ્યા હતા એટલે આઈફોન ચેક કરી રહ્યા છે કેવો આવે. આઈફોન 13 આમ પેલો કેવું નેટ બેટ કેવું ને તમને આઈફોન 13 બતાવી દઈએ. બે કેમેરા હું રિઝલ્ટ સારું આવે તોડી આ છે આઈફોન 13. અરે ફોન જોઈ લો તમે. આનું રિઝલ્ટ કેવું આવે છે કોમેન્ટ કરી દેજો. પહેલી વાર લાવ્યા છે. શું કરે જો ગાય દોહે જ છે બધું એ જો. દોઈ લીધી છે ને હજુ એક બાકી છે દોવાની. આ ફોન જોવા ના મળે તમને હવે. હા ગહાડો. અને તાજબેન તા કાકો ત્યાં અને મોને જમના 100 અને કાયો 7 800 આપણી 8 ને આ છે અમારું નવું ઘર અને આ છે અમારું જૂનું ઘર. આ ખિસકોલી તો ગામડામાં જ જોવા મળે, તમારા શહેરમાં આવું ના જોવા મળે. અને આ બાજુ ફોનમાં ફોટા પાડવાનું કામ ચાલુ છે. અહીંયા હોલો આવી ગયો છે ચરવા માટે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6 અને તમે સાંજનો નજારો જોઈ શકો છો. ને સૂરજ દાદા પણ આથમવા આવ્યા છે હવે. મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે જમી પણ લીધું છે અને હવે આપણે ઘરમાં આવી ગયા છીએ અને હાર્દિકભાઈ સૂઈ ગયા છે જોઈ શકો છો. તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ. મળીશું કાલ નવા વ્લોગ સાથે. ને મારો આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રોને શેર કરી દેજો. ને આપણી આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું કાલ નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.